કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પ તેમજ ચામડીના રોગોનો કેમ્પ, સંપૂર્ણ બોડી ચેકઅપ તથા સાંધાના દુખાવાનો કેમ્પ યોજવામાં આવ્યો। કેશોદના જલારામ મંદિરે યોજેલ નેત્ર નિદાન કેમ્પ અને સંપૂર્ણ બોડી ચેક તેમજ ચામડીના રોગ, સાંધાના દુખાવા માટેનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ તેમજ ચામડીના દર્દીઓ માટેના કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 336મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓને આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાત મોતિયાના ઓપરેશનવાળા 43 દર્દીઓને રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 336 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,078 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વડછોડથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યું છે। આ યોજેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા મનુભાઈ પલાણ તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ સોંદરવા, રતનબેન તેમજ દક્ષાબેન મહેતા, ભગવતસિંહ રાયજાદા તેમજ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી દ્વારા તપાસી 43 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આઈ કેમ્પ ચામડીના રોગો માટે ડૉક્ટર પાનસુરિયા સાહેબ, બોડી ચેકઅપ માટે રતનબેન, એ ઉપરાંત હાડકા અને સાંધાના દુખાવા માટે ભૂમિબેન વણપરિયા એમના દ્વારા આ સેવાઓ આપવામાં આવેલી હતી। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર આશરે 150 થી 250 જેટલા જે દર્દીઓ છે એમણે ભાગ લીધો હતો, જેમાંથી 43 દર્દીઓને આજરોજ ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અમારે જુદા જુદા દાતાઓ દ્વારા આઈ કેમ્પના ભોજનદાતા તરીકે અમને સહકાર આપતા હોય છે। આજરોજ અમારે આ કેમ્પની અંદર દાતા તરીકે શક્તિ પ્લાસ્ટિકવાળા મનુભાઈ પલાણ, અમને પલાણ પરિવાર દ્વારા આ અમને સહયોગ મળેલો છે, જેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અત્યાર સુધીની અંદર 336 જેટલા કેમ્પ કરવામાં આવેલા છે, જેમાં લગભગ 24,000 દર્દીઓને સફળ આંખના ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। થેન્ક યુ, આભાર।